મિત્રો અહીંયા બાજુમાં જ પાછળ એક મામાદેવનું સ્થાનક છે. જય મામાદેવ. ઉપરકોટમાં બેઠા છે જો મામા આપણે. તો મિત્રો અહીંયા નીલમ તોપ અને માણેક તોપનું છે ને ચિત્ર છે. આપણે પહેલાં આગળ સ્ટાર્ટિંગમાં જે જોયું ને એવડું. અને ફાઇનલી આપણે જ્યાં પૂગવાનું હતું ત્યાં પૂગી ગયા. ધક્કાબારી આવી ગઈ છે. જાવ એટલે બતાવું. જો ગાયરા છે ધક્કાબારીનું બોર્ડ. આ રીતના અહીંથી છે ને બારી છે, ત્યાંથી ગુનેગારને ધક્કો દઈ દેતા પછી જે થવું એ થાય. હા તમે જોયું મિત્રો, એ હતી આપણે ધક્કાબારી. ત્યાં આગળ એની પાસે જવાની મનાઈ હતી, કારણ કે પાછળ નીચેની સાઈડ બહુ ઊંચો વિસ્તાર હતો, પડી જવાની બીક હતી. ત્યાં સિક્યોરિટી ગાર્ડ બેઠો હતો. એને કીધું કે ભાઈ આપણે આગળ જવાનું નથી થતું, પાસેથી આગળથી જોઈને આવતા રહ્યું. હું કાંઈ વાંધો નહીં, જોઈને એની પાસે ઘડીક બેન વાતો ચીતો કરીને નીકળી ગયા. 2-3 વસ્તુ જ છે કે ટાવર છે, એક તળાવ છે. તળાવમાંથી પાણી ફિલ્ટર થઈને જે જૂનાગઢમાં જતું ને પહેલાં જૂના જમાનાની જે પદ્ધતિ એ જોઈને પછી આપણે ઉપરકોટમાંથી બહાર નીકળી જાવ. મિત્રો આ ધક્કાબારી, આ ઇનલેટ ટાવર, જે આવડો આ ટાવર છે એ, અને ચૂના ચક્કી. હવે એ તો શું હોય ખબર નહીં, પણ આપણે આ ટાવરમાં જવું છે. ટાવરમાં ધોઈડા છે જોઈ. હવે ટાવર પાછો છે 3 માળનો. વાલ્વ આઉટલેટ બુર્જ ટાવર. જો મિત્રો ટાવર છે આખો લાકડાનો, દિવાલો બધી ચૂના પથ્થર અને સીડી બધી લાકડા. આવી જાય અંદર. એટલે એક વાત જોઈએ, હું જ્યાં જાઉં છું ને જે જગ્યાએ એકલો જ જાઉં છું, બધું કોઈ દેખાત નહીં. આખો ટાવર આવડો મોટો ખાલી પડ્યો, ખાલી લાગે, સુનસાન. ત્રણ ટાવરેથી હવે નજારો જોઈએ આપણે. એક નંબર વ્યૂ છે પણ અહીંથી જુનાગઢ ગિરનારનો વ્યૂ. અને મેન જ્યાં રાજા રાણીના તળાવ હતા, તળાવ બતાવું જો. ટાવરથી તો આપણે બધું જોઈ લીધું તળાવ. અને ત્યાં આગળ પાણી ફિલ્ટર કરવાનું એક મશીન છે, જે રાજાના જમાનાનું છે, જૂના જમાનાનું. ત્યાં આપણે જવું છે. હવે ટાવર નીચે ઉતરીએ અને ભાગીએ ત્યાં. બરાબર, વિડીયોમાં બન્યા રહેજો અને મજા આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. આવી બનાવટ છે જો લાકડાની. મિત્રો આ 3 તળાવનું નામ છે નવાબી તળાવ. કોણ છે બનાવવાવાળું? નવાબ રસુલ ખાન વોટર વર્ક્સ. આપણે ઉપર પેલા ટાવરમાંથી બતાવ્યું હતું ને એવડું આ 3 તળાવ છે નવાબી તળાવ. તો આવ્યો હોય છે નવાબ, એને બનાવ્યું છે. આ જો આ એ સમયનું જૂનાગઢનું રાજ્ય ચિત્ર, ટૂંકમાં રાજ્યનું ચિહ્ન હશે. મિત્રો જૂનાગઢ અને ગિરનારના દ્રશ્યવાળી એ ટાઈમની પોસ્ટ ઓફિસની એટલે ચિઠ્ઠી મોકલતા ને, આ ચિઠ્ઠીની ટિકિટ આવી હતી. જૂનાગઢ સિટી એન્ડ ધ ગિરનાર. આ એની ટિકિટ હતી ને એનું ચિત્ર છે. આપણે ઓલી ચિઠ્ઠી માથે કાપલી મારતા હોય ને એવી. મિત્રો આ બીજો ટાવર છે. અને ટાવરની અંદર પાણી આવે છે. એમાંથી ઓલા તળાવમાં પાણી જાય છે. 3 તળાવમાં પાણીનો પાઇપ જો એની માથે જ ઊભો છું. કેટલું પાણી આવે. 3 તળાવમાં પાણી આ જ પૂરું પાડે. આ છે એક કળાનાળ તોપ. 3.86 મીટરની લાંબી તોપ છે અને પંચધાતુની બનેલી. જો આને કહેવાય ને ઓરિજિનલ તોપ. ઓલી નાની નાની ખોટી લોખંડની તોપ કરતાં આ તોપ કેવડી છે. બધી ધાતુ મિશ્રણથી બનેલી છે.
આમાં કંઈક લખેલું છે તોપ ઉપર. આ કઈ ભાષા છે હવે કોને ખબર. તોપની પાછળના ભાગે અરબી ભાષામાં એક નાનો લેક છે. હવે આગળ શું આવે છે? પાણીનો ફિલ્ટર પ્લાન્ટ. એ બાજુ આવેલા જાય મિત્રો. આ છે જે નવાબી તળાવની પાસે પાણી ફિલ્ટરેશનનો પ્લાન્ટ. આ જુઓ કેવડું મોટું છે, આખું લોખંડનું બનેલું. જો પણ જો આમાં પાણી ફિલ્ટર થતું, પીવાલાયક પાણી. અત્યારે તો ઉપયોગ થતું નથી, એ સમય થતું. આ એની મોટર છે, જેને આ વ્હીલ છે ને એ વ્હીલથી પાણી ભરાઈને તળાવમાંથી અહીંથી પાણી આવે, વ્હીલથી ભરાઈને ઓલા અંદર જતું. ત્યાં પાણી ચોખ્ખું થઈને પછી જૂનાગઢના બધા લોકોને અને પ્રજાને પીવા લાયક થઈ જતું ને, એના માટેનો આખો પ્લાન્ટ છે. તો મિત્રો આપણે પાછા આવી ગયા છીએ તોરણ દરવાજા પાસે, જ્યાંથી સ્ટાર્ટ કર્યું હતું ને ત્યાં. હવે એક્ઝિટ થવાનું છે. ઉપરકોટ આખું રખડાઈ ગયું અને હવે આપણે બહાર નીકળશું. આનાથી જોવાઈ ગયું બધું. હવે હું જ્યાંથી અંદર ગયા હતા ત્યાંથી પટ્ટો પાછો દેવાનો, પટ્ટો દઈ દે પાછો. ફાઇનલી મિત્રો આપણે આખું ઉપરકોટ રખડી લીધું અને ઉપરકોટની બહાર આવતા રહ્યા. ટિકિટ દઈને હવે ઘર ભેગા થઈ જાય. વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો.